નમસ્કાર મિત્રો, આજે તમારા માટે 3 યુરોપિયન સ્ટાઇલના બંગલો લઈને આવી ગયો છું. એ પણ બિલ્ડર કન્ડિશનમાં રહેવાના છે, જેમાં 2 બંગલો 81 વારના અને 1 બંગલો 70 વારનો છે. ત્રણેય બંગલા 4 BHK છે. ચલો તમને આ એક બંગલાની ટૂર કરાવશું. એન્ટર થતાં તમે જોઈ શકો છો આટલી સ્પેસ તમને આગળના ફળિયામાં મળશે અને સરસ મજાનું એલિવેશન છે જે આપ જોઈ શકો છો. અને એકવાર વિડીયો જરૂરથી જોજો, કારણ કે ખૂબ જ સરસ પ્લાનિંગ આખા બંગલોનું કરેલું છે. ડાયરેક્ટ બિલ્ડર કન્ડિશનમાં જ બંગલો રહેવાના છે. એન્ટર થતાં તમે જોઈ શકો છો આ રહેવાનો છે તમારો લિવિંગ એરિયા. એમાં ટીવી યુનિટનું આખું સેટઅપ કરેલું છે. સામે વોલપેપર લગાવેલું છે. વેન્ટિલેશન માટે વિન્ડોઝ છે. ઉપર તમને પીઓપી વિથ લાઇટ સાથે જોવા મળી જશે. સામે આપ જોઈ શકો છો કે ટીવી યુનિટનું સેટઅપ કરેલું છે. ત્યાંથી તમે આગળ જાઓ એટલે સ્ટેરકેસ છે. ત્યાં સાઈડમાં એક બેડરૂમ છે. પહેલાં તમે લિવિંગ રૂમ જોઈ લો, ત્યારબાદ હું તમને આગળનો ટૂર કરાવું છું. આગળ તમે જોઈ શકો છો સ્ટેરકેસની નીચે સ્ટોરેજ માટેની સ્પેસ આપેલી છે. અહીંયા કિચન છે. બેક સાઈડમાં અટેચ વોશ એરિયા આવી જશે. ચલો એ બતાવી દઉં છું. કિચનમાં જોઈ શકો છો સરસ મજાના પ્લેટફોર્મ છે. કિચનનો સામાન રાખવા માટેની પ્રોપર સ્પેસ આપેલી છે. અને આ બેક સાઈડનો વોશિંગ એરિયા છે, જ્યાં તમે જોઈ શકો છો ઉપર સેફ્ટી ગ્રીલ લગાવેલી પણ જોવા મળી જશે. અને સરસ મજાનું આખા બંગલોનું પ્લાનિંગ કરેલું છે. તમે જેમ જુઓ છો ને એમ જ એઝ ઇટ ઇઝ આ બંગલો તમને મળી રહેવાના છે. આ તમારો ફર્સ્ટ બેડરૂમ છે. એમાં તમે જોઈ શકો છો અટેચ વોશરૂમ સાથે રહેવાનો છે અને વેન્ટિલેશન માટે એક વિન્ડો આપેલો છે. પહેલાં તમને વોશરૂમ બતાવી દઉં, જેમાં તમે જોઈ શકો છો વ્હાઇટ એન્ડ બ્લેક થીમમાં ટાઇલ્સ લગાવેલી છે અને અટેચ વોશરૂમ છે અને સરસ મજાનું પ્લાનિંગ કરેલું છે. ચલો તમને ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવું છું. ગ્રાઉન્ડ ફ્લોરમાં આપ જોઈ શકો છો કિચન, રૂમ અને લિવિંગ રૂમનું અરેન્જમેન્ટ કરેલું છે. અને સ્ટેરકેસમાં પણ તમે જોઈ શકો છો સરસ મજાનું ગ્લાસ લગાવેલું છે ગ્રિલિંગમાં અને સ્ટેનલેસ સ્ટીલનું તમને ગ્રિલિંગ જોવા મળશે. આ બંને સાઈડ 2 બેડરૂમ છે. ટોટલી 4 BHK છે. આ તમારો સેકન્ડ બેડરૂમ અટેચ વોશરૂમ સાથેનો. એમાં વેન્ટિલેશન માટે વિન્ડો છે. બાકી તમે સ્પેસ જોઈ શકો છો અને વોર્ડરોબ માટે પણ પ્રોપર સ્પેસ આપેલી છે, જે આપ જોઈ શકો છો. આ તમારો અટેચનું વોશરૂમ છે. વોશરૂમની અંદર પણ સારી એવી સ્પેસ છે અને ઉપર પીઓપી વિથ લાઇટ સાથે જોવા મળી રહેશે. અને બેડરૂમમાં પણ તમે જોઈ શકો છો સરસ મજાની સ્પેસ બેડરૂમની અંદર પણ તમને જોવા મળી રહેશે. સો આ હતો તમારો સેકન્ડ બેડરૂમ. વેન્ટિલેશન માટે બિગ સાઇઝ વિન્ડો છે. સામેની સાઈડ થર્ડ બેડરૂમ, જે માસ્ટર બેડરૂમ છે. અટેચ વોશરૂમ અને વોશ એરિયા બાલ્કની બંને આવી જશે. અટેચનું વોશરૂમ પહેલાં તમને બતાવી દઉં છું. સો તમે જોઈ શકો છો આ અટેચનું વોશરૂમ છે. સામે વોર્ડરોબ માટે સ્પેસ આપેલી છે. માર્બલના કબાટ છે. અને આ રહેવાની છે તમારી બાલ્કની. અને બાલ્કની વ્યૂ સામે તમને સરસ મજાનો મળવાનો છે. આમાં પણ તમને પીઓપી વિથ લાઇટ જોવા મળી જશે. બાકી સ્પેસ જોઈ શકો છો કે તમે બેડ રાખતા પણ સારી એવી સ્પેસ આ બેડરૂમની અંદર પણ તમને પ્રોવાઈડ થઈ જશે. તો તમને ફર્સ્ટ ફ્લોર પર 2 બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે, સેકન્ડ એન્ડ થર્ડ બેડરૂમ. હવે હું તમને લઈ જાઉં છું સેકન્ડ ફ્લોર પર, જ્યાં એક બેડરૂમ અને ઓપન ટેરેસ છે. ચલો એ બતાવી દઉં છું. હવે તમે સેકન્ડ ફ્લોર પર આવશો ને એટલે એક સાઈડ બેડરૂમ છે, આ સાઈડ તમને ઓપન ટેરેસ મળવાનું છે. અને અહીંયાથી તમને એક OTS જેવું મળશે, જેમનું એક્સેસ ડાયરેક્ટ તમને એક વોશરૂમની અંદર મળશે. એટલે ત્યાં તમને વેન્ટિલેશન મળી રહે. જે તમે રૂબરૂ આવશો ને તો જ તમને આઈડિયા આવશે. આ તમારો ચોથો બેડરૂમ છે, ફોર્થ બેડરૂમ. આ અટેચ વોશરૂમ સાથેનો છે. વોશરૂમ બધા જ બેડરૂમમાં તમને સારી એવી સ્પેસ મળશે અને વોશરૂમની અંદર પણ પ્રોપર સ્પેસ જોવા મળી રહેવાની છે. બાકી બેડરૂમમાં જોઈ શકો છો એક સાઈડ વોલપેપર લગાવેલું છે. સામે તમને માર્બલના કબાટ આપેલા છે. ઉપર સરસ મજાનું પીઓપી કરેલું છે. અને બંગલો તમે જેમ જોયું ને એઝ ઇટ ઇઝ તમને એમ જ મળી જશે. 2 ઓપ્શન છે, 81 વાર અને 70 વાર. 81 વારના 2 બંગલોસ છે અને એક 70 વારનો છે. સામે ઓપન ટેરેસ છે, જેમાં ચાઇના મોઝેક કરાવેલું છે. તો જોઈ શકો છો આજુબાજુનો વ્યૂ પણ તમને જોરદાર મળવાનો છે. અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક છે, વોટર બોર છે, વોટરપ્રૂફ ટેરેસ રહેવાનું છે અને સરસ મજાનું એલિવેશન છે. લોકેશનની વાત કરું તો સાધુ વાસવાણી કુંજ રોડ નિયર આઇકોન એવેન્યુ
વૃંદાવન પાર્ક, સ્ટ્રીટ નંબર 3, રાજકોટમાં આ બંગલો આવેલા છે. અને વધુ વિગત માટે તમને ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર આપેલા છે બિલ્ડરના જ, તેમાંથી તમે વધુ વિગત પણ મેળવી શકો છો. ફરી મળીશું આવા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ.